બીએફએ ક્લબ ગોવા 2024માં બરોડા ફૂટબોલ એકેડમીની ટીમોએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું, જેમાં અંડર 9ની ટીમ વિજેતા બની હતી. ગોવામાં 23 મે 2024ના બીએફએ ક્લબ ગોવા 2024 કાલગુટ પંચાયત ફૂટબોલ સ્ટેડિયમ કેલાગુટ ખાતે ખૂબ જ સારી રીતે સમાપ્ત થયો હતો, જેમાં નોંધપાત્ર પ્રતિભા અને ખેલદિલીનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ વર્ષની ટુર્નામેન્ટમાં ગુજરાત, મહારાષ્ટ્ર અને ગોવાના વિવિધ શહેરની સ્પર્ધાત્મક ટીમો સાથે બરોડાનું પ્રતિનિધિત્વ કરતા 200થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો. આ ઇવેન્ટમાં 44 ટીમોએ 4 વય જૂથમાં ભાગ લીધો હતો, જેમાં 75થી વધુ મેચો રમાઈ હતી. યુવા રમતવીરોએ અસાધારણ વ્યક્તિગત કૌશલ્ય અને ટીમવર્કનું પ્રદર્શન કર્યું હતું. પ્રેક્ષકો અને રમતવીરોએ એકસરખા મોહિત કર્યા હતા. ટુર્નામેન્ટ ચેમ્પિયનશિપને 4 કેટેગરીમાં તાજ પહેરાવવામાં આવ્યો હતો. અંડર 9 બરોડા ફૂટબોલ એકેડમી, અંડર 11 ક્રીડા ભારતીય એફસી સોલાપુર, અંડર 13 વર્ષની ઓછી ઉંમરના મેજિક સ્પોર્ટિંગ ક્લબ બેલાગવી, અંડર 16 હેઠળ બીએફએ સ્પોર્ટિંગો પ્રદર્શનમાં સ્પર્ધાત્મક ભાવના ઉપરાંત બીએફએ ક્લબ યુવા ખેલાડીઓ માટે નોંધપાત્ર તકો પૂરી પાડી હતી. ઘણા સહભાગીઓએ બીએફએ તાલીમ કેન્દ્રોમાં તાલીમ આપવા માટે શિષ્યવૃત્તિ પણ આપવામાં આવી હતી, જે સુનિશ્ચિત કરે છે કે તેઓ તેમના વિકાસને આગળ વધારવા માટે ઉચ્ચ સ્તરીય કોચિંગ પ્રાપ્ત કરે છે. વધુમાં જીએસએફએ ક્લબ ચેમ્પિયનશિપ અને એઆઈએફએફ યુથ લીગની આગામી સિઝનમાં બરોડા ફૂટબોલ એકેડમીનું પ્રતિનિધિત્વ કરવા માટે ઘણા ખેલાડીઓની શોધ કરવામાં આવી હતી અને તેમની પસંદગી કરવામાં આવી હતી. બીએફએ ક્લબ ગોવા 2024એ ફરી એકવાર ફૂટબોલ પ્રતિભાને પોષવા અને પાયાના સ્તરે રમતને પ્રોત્સાહન આપવા માટે તેમની પ્રતિબદ્ધતાને રેખાંકિત કરી છે અને આ ટુર્નામેન્ટને સફળ બનાવવા યુવાનો ફૂટબોલ પ્રત્યે વધી રહેલા ઉત્સાહ અને ભારતીય ફૂટબોલના આશાસ્પદ ભવિષ્યને દર્શાવે છે. એઆઈએફએફના ગ્રાસરૂટ ડેવલપમેન્ટ કમિટીના સભ્ય સંદીપ દેસાઈ સમગ્ર ભારતમાં ફૂટબોલનો વિકાસ કરવા અને વધુ ખેલાડીઓને પ્લેટફોર્મ પૂરું પાડવા માટે પ્રયાસ કરી રહ્યા છે.